1 જુલાઈ 2026ની સવાર લગભગ 8:30 વાગ્યાની આસપાસ તેલંગાણા પ્રદેશ જિલ્લો લાગે છે નિઝામાબાદ અને નિઝામાબાદના મોપાલ મંડળમાં એક ગામ છે, નિયાકત વિસ્તાર છે ને ત્યાં રહેલો એક છોકરો જેનું નામ પ્રશાંત છે તે લગભગ 35 વર્ષનો હોય છે અને તે મરી ગયો હતો. તેની અંતિમ તૈયારી થઈ રહી હતી અને અંતયાત્રામાં લઈ જવા અંતિમ સંસ્કાર કરવા માટે જેમ તેમ કરી અને અંત્યામને ઉઠાવી અને ગભા ઉપર લાવવામાં આવે છે ત્યારે તેની 70 વર્ષીય વૃદ્ધ માતા, તેની નામ તે શ્યામા છે અને તે અચાનક બોલી જાય છે કે થોડી વાર રોકી જજો, મને મારા પુત્રને આખી બારીકથી જોવા લો. જેવી રીતે તે મને 2 વર્ષ પહેલાં જોયો હતો તેવો જ અનુભવ હવે જ્યારે કોઈ કહી રહ્યું હતું ત્યારે ત્યાં રૂપાના જોઈ અને તેની જેમ તેઓ અંતિમ યાત્રામાં ઉપાડી અને ડુંગરીમાં ઉઠાવે છે અને પ્રયાસ કરે છે. તે વખતે આસપાસના લોકો કહેવા લાગ્યા કે થોડું રૂકો માં, હવે માની વાત માની લઈએ. એકદમ જ વાતાવરણ કાયમ ભાવુક બની જાય છે અને મૃતદેહને પડતું મૂકી કફનથી કરી અને હટાવવામાં આવે છે અને મા પોતાના પુત્રને એક નજરે જોઈ રહ્યો છે. તે બોલે છે અવકાશ નથી, પણ આંસુમાંથી અશ્રુ અને વહેતા છે અને તે દ્રશ્ય જોયું અને દ્રશ્ય જોઈ આશ્ચર્યમાં પડી જાય છે. કાંઈ બોલવામાં રહી ગયું છે. સ્થિતિ એવી ન હતી કે અંદાજ અને મારેથી 15 મિનિટ સુધી સમય પસાર થઈ જાય છે. શ્યામાએ બધાને હાથ જોડીને કહ્યું કે હું થોડી વારમાં આવી છું, બસ મારા લાલને તું એક જ જગ્યાએ લેટે રાખજે અને કાયમ લઈ જવાનું નથી. એમ કહી અને રડતી વડીલ મહિલાએ કહ્યું બધાને જુઓ, રાહ જુઓ, જરૂર. તેને પછીથી છોકરાની મદદથી સીધા નજીકના પોલીસ સ્ટેશન જાય છે અને તે પોલીસ સ્ટેશન મોપાલ મંડળના ત્યાં જઈ અધિકારીઓને સામે હાથ જોડીને રડતી વિનંતી કરતી કહે છે, સાહેબ મારા ઘેર ચાલો, મારો દીકરો મરણ પામ્યો છે, લાપતા છે પણ તેમ ચાલ્યું નહીં અને તે મર્યો તે લાગતું નહીં, કોઈએ તેને માર્યો છે. તમે એકવાર આ મામલાની તપાસ કરો. જ્યારે આ વાત આવે છે ત્યારે પોલીસ તેની પત્નીથી પૂછે છે અને મહિલા કહે છે કે સાહેબ 27 જૂન 2026ના મારા પુત્ર સાઉદી અરેબિયા ગયો હતો. ત્યાર પછી ખબર નથી કે કોની શું નજર લાગી ગઈ, બસ એમ જ મરી ગયો છે અને તમે જઈ અને તપાસ કરી લો. જ્યારે રડતી મહિલાએ પોલીસ વડાને આ વાત કહી, પોલીસ મહિલાને જોઈ અને દયા આવી જાય છે. તે કહે છે કે આપ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારી તકલીફ માટે 2 અધિકારીઓને મોકલું છું, એક સર્કલ ઇન્સ્પેક્ટરને સુરેશકુમાર અને બીજા મહિલા સબ ઇન્સ્પેક્ટર સુસ્મિતાને. આ બંને સ્થળ પર મોકલવામાં આવે છે અને પછી વિશેષ કહેવામાં આવે છે કે આ મામલે જે પણ નિષ્પક્ષ તપાસ કરી શકો છો. સાથે સાથે મહિલાને એક હાજરી લઈ લેવામાં આવે છે અને તે આધારે કેસ નોંધવામાં આવે છે. ત્યારબાદ પોલીસ ઘર પહોંચે છે અને ઘર પહોંચતા જ સામે કહ્યું કે ત્યાં પહેલાં ખૂબ જ લોકોને ત્યાં તોડ ભીડ જોયેલી હતી, કેમ કે કેડ બોડી અને ભારત હતી અને પ્રશાંતની તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવતા હતા અને અંતિમ સંસ્કાર થતાં અટકી ગયા અને ત્યાર પછી આખા ગામમાં આશ્ચર્યનો વિજય બની જાય છે. અને આ મહિલા શ્યામાએ શા માટે કર્યું હશે? જ્યારે બધું તૈયાર હતું તો પોલીસ બોલાવવાની જરૂર કેમ પડી? શું વાત હતી? ત્યારે પોલીસવાળા તપાસ કરતા હતા અને તપાસ પછી જાણવા મળ્યું કે તેની પત્નીનું નામ સંધ્યા છે. તે પ્રશાંતની પત્ની સંધ્યા પાસેથી વાતચીત કરવામાં આવે છે અને તેને પૂછવામાં આવ્યું હતું તો તે કહે છે કે સાહેબ 27 જૂન 2026ના રોજ અહીં આવ્યા હતા. 29 જૂન 2026ના રોજ બેસીને આરામથી દારૂ પી રહ્યા હતા કે પછી પ્રથમ માળેથી તુસકો પડી ગયા અને પડવાથી તેમને ગંભીર ઈજા થઈ અને તે હોસ્પિટલ લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરાવી અને પણ તેમને તબિયતમાં કોઈ સુધારો ન થયો અને 30 જૂન 2026ના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું. જ્યારે પોલીસે આ વાતની ખબર પડી તો ગામના જાણતા હતા કે આખા ગામને આ વાત કહી. હવે આ વાત પોલીસને પણ ખબર પડી હતી કે ત્યાં ફક્ત શ્યામા નામની એક મહિલા છે, પુત્રની માતા હતી. તેને જ વિશ્વાસ નથી. ફરીથી તે વારંવાર પોલીસના આગળ હાથ જોડી અને રિક્વેસ્ટ કરતી રહી હતી, સાહેબ તપાસ કરી દો ને, કોઈક તો ખબર પાડી દેશે મારી શાંતિ માટે. અને આખરે પોલીસે પોતાનું કામ શરૂ કર્યું. સૌથી પહેલાં પોલીસે એ જ સંધ્યાનો નંબર લેતી સર્વેલન્સ પર નાખ્યો અને સાથે જ આ નંબરને કોલ ડિટેલ કાઢવામાં આવી. જેમ કોલ રેકોર્ડ આવ્યું અને ખબર પડી કે સંધ્યા પોતાના પતિ સાથે બહુ જ ઓછી વાત કરતી હતી.
પણ આસપાસ એક કોલોની છે જે ઇન્દિરાપુર કહે છે. ઇન્દિરાપુર કોલોનીનો એક છોકરો હોય છે જેનું નામ અનિલ છે. અનિલ સાથે બહુ વાતચીત થાય છે. જ્યારે પૂછવામાં આવે છે તો અનિલ સાથે શું વાત થાય છે તો પોલીસને સીડીઆર વધારે ધ્યાનથી તપાસવાનું શરૂ કરી દીધું. જ્યારે પોલીસે સીડીઆરને ખરેખર ધ્યાનથી જોયું તો 29 તારીખે જ્યારે તે દારૂ પી અને અથવા તો ઘરમાં આવો ઘટનાક્રમ થાય છે તે દરમિયાન ફક્ત ઇન્દિરાના અનિલ સાથે પણ ગામના બીજા એક છોકરો પણ એમાં હોય છે. બંને જે બંટી કહે છે અને સાથે વાતચીત પણ થઈ હતી, જેની ઉંમર લગભગ 24 વર્ષની આસપાસ હોય છે. તે સાથે પણ વાતચીત થઈ હતી અને હવે પોલીસે બંટીને પણ ધરપકડ કરી લીધી હતી. સાથે સાથે અનિલ પણ હિરાસતમાં લીધો હતો અને સંધ્યા છે પહેલાંથી જ પોલીસને રડારમાં હતી. હવે પોલીસે આ ત્રણેય સાથે એવી રીતે વાતચીત શરૂ કરી કે કડકાઈથી પૂછપરછ ચાલુ કરી. ત્યારે સંધ્યા તૂટી જાય છે અને અનિલ પણ તૂટી જાય છે તથા ત્રીજો છોકરો જેનું નામ બંટી છે તે પણ તૂટી જાય છે. અને આ કહાની શરૂ થાય છે લગભગ 6 વર્ષ પહેલાં. 6 વર્ષ પહેલાં એટલે કે આ છોકરીની સાંજના સમયે થાય છે અને પ્રશાંત સાથે થયેલી, કારણ કે તે વધુ શીખ્યું નથી પણ તેની પત્ની બહુ પઢી લીખી છે અને તે નર્સ છે. તે પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. ત્યારે પ્રશાંતે નિર્ણય કર્યો કે હું વિદેશ જઉં છું. અહીં જે પણ પગાર મળે છે તેના સામે સાઉદી અરેબિયામાં મને આ ઘણું બધું મળી શકે છે. ત્યાં મહિને લગભગ 1.5 લાખ પગાર હતો અને જે પૈસા કમાઉં છું અને જે અમારી કમજોરી છે એ પણ દૂર થઈ જશે. પ્રશાંતે જેમ સંધ્યાને આ વાત થાય છે અને સંધ્યા આ બાબત માટે તૈયાર થઈ જાય છે. તે જ સમયે સાઉદી અરબથી નીકળે છે અને પ્રશાંત પણ. સંધ્યા પોતાના પ્રાઇવેટ હોસ્પિટલમાં રહી અને ત્યાં નોકરી કરતી હતી. એક દિવસ તેની મુલાકાત અનિલ નામના એક છોકરાની સાથે થાય છે. જેમ જ અનિલ અને તેની મુલાકાત થાય છે તેમની મિત્રતા થાય છે અને બંનેમાં પ્રેમમાં બદલાઈ જાય છે. આ બંને એકબીજા સાથે ગેરકાયદેસર સંબંધ પણ બનાવી લે છે અને તેઓ એ રિલેશનશિપમાં આવી જાય છે. અને આ વિષય વિશે કોઈને કાંઈ ખબર પડતી નથી. જ્યારે હોસ્પિટલમાં જાય છે ત્યારે મળવાનો કોઈક ને કોઈક રસ્તો હંમેશા શોધી લાવતી હતી. હવે આ વિરામમાં જ્યારે પણ પ્રશાંત તેની પત્ની સાથે વાતચીત કરતો હતો ત્યારે તેની પત્ની સંધ્યા હંમેશા કહેતી હતી કે હું બિઝી છું, હાલમાં દર્દી પાસે છું, થોડું કામ કરી રહ્યું છું, પછી વાત કરું છું. અને આવું કરી અને વાત તો 2 મિનિટ હશે પણ કદી લાંબી વાતચીત ન થતી. અને આ રીતે જોઈને ખબર જ નહોતી પડતી કે 2 વર્ષ ક્યારે પસાર થઈ ગયા. પતિ અને પત્ની વચ્ચે દૂરીઓ ધીમે ધીમે વધી રહી હતી, પણ પ્રેમિકા વચ્ચે સતત દૂરીઓ ઘટતી જતી હતી. બંને એકબીજાને ખૂબ જ નજીક આવી રહ્યા હતા. પ્રશાંત જ્યારે પોતાના દોસ્ત સાથે સાઉદી અરબમાં બેઠો હતો ત્યારે તેણે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તે ફોન કાપી ગયો અને કાપ્યા તે તેનો દોસ્ત કહે છે કે જ્યારે તું 2 વર્ષથી પોતાની પત્નીથી દૂર રહે છે તો તારી પણ એક જવાબદારી છે કે તેની પત્ની પાસે જઈને સરપ્રાઈઝ આપવી જોઈએ કે મેળવા મસી. જ્યારે પ્રશાંત એ વાત સાંભળી તેણે કહ્યું કે હા, તો બેસ્ટ રહેશે અને તે સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કરી લીધો. અહીં આવી તેને ભારત આવી અને પોતાની પત્ની પાસે જ્યારે તે પહોંચે છે ત્યારે વાતચીત શરૂ થાય છે અને જેમ જેમ વાતચીત શરૂ થાય છે તેમ જ તેની પત્ની પહોંચી આવે છે. તમે પાછા ક્યારે આવ્યા છો? પાછા જવાના વિષય પર તે કહે છે કે મને હવે પાછા જવાનું મન નથી. મારે મન છે કે હું તમારી સાથે રહું અને બાકીનો સમય વિતાવું. અહીં જ રહીશું અને ભલે જે કામ મળે તે કામ કરીશું. જ્યારે સંધ્યા આ વાત સાંભળે છે ત્યારે તેની જમીન ખસકી જાય છે. લાગે છે કે પોતાનો પ્રેમી અનિલ કહે છે કે આખરી તેઓ પાછા જવા માટે તૈયાર નથી. ત્યારે બંને નિર્ણય કરે છે કેમ કે તે રસ્તે સુધી દૂર દીધું હતું અને રસ્તે જ્યારે કાપવાની વાત આવે છે ત્યારે તારીખ આવે છે 29 જૂન 2026ની સાંજનો સમય. ગામનો એક બંટી નામનો છોકરો હોય છે જે આશરે 24 વર્ષનો હોય છે. તે મદદ માટે બોલાવવામાં આવે છે. બંટીને કહેવામાં આવે છે કે બંટી, આજ તારે હંમેશા પ્રશાંત સાથે શરાબ પી અને તેને વધારે પાવાની. અને પ્રશાંત બહુ
બહુ ચડી જાય અને હાલત હોય ત્યારે તેને ધક્કો આપવાનો છે. એટલે તે પહેલા માળે બેસી અને શરાબ પી રહ્યા હતા. શરાબ પીતા જ્યારે પ્રશાંત બહુ જ નશામાં હોય છે ત્યારે તેને ધક્કો મારી જાય છે અને જેમ જેમ પ્રશાંતને ધક્કો મારવામાં આવે તો તે નીચે પટકીને પડે છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. શોર પડે છે, ચીસો થયા છે અને લોકો વિચારતા હોય છે કે કાંઈ થયું નહીં તો સીધા સરકારના હોસ્પિટલમાં લઈ જાય છે. સરકારી હોસ્પિટલમાં સારવાર પછી ફરી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને જેના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ડૉક્ટર કહે છે કે અમે તેને ઘરે લઈ ગયા છીએ, ત્યાંથી સારવાર કરીશું, કેમ કે તેની પત્ની નર્સ છે. તેને ડૉક્ટરે કહ્યું કે કોઈ તકલીફ નથી, જો તમારે ઘરમાં સારવાર કરી શકો છો તો, કેમ કે બેડનો ખર્ચ, દવાનો ખર્ચ અને હોસ્પિટલનો ઘણું બધું ખર્ચ આવે છે. તે જ્યારે આવું કાંઈ થાય ત્યારે તે સંધ્યા પોતાના પતિને પોતાના ઘરે લઈ આવી જાય છે અને તે દિવસમાં દિમાગમાં લાગ્યું કે બહુ જ શાંતિપણું હતું. તેના પ્રેમીએ કહ્યું કે કાંઈ ઉપાય કરીએ અને શું થાય છે કે સૂતી દવાઓ હતી તે દવાઓ પી નાખવામાં આવે છે અને સાથે તેના ઘરના ટોયલેટ સાફ કરવામાં વપરાતું ક્લીનરમાંથી થોડું કાઢવામાં આવે છે અને તે સૂતી દવાઓમાંથી ક્લીનર સાથે તે મિક્સ કરવામાં આવે છે, મિલાવી અને તે એકદમ દવા જેવી લાગે અને રૂપ બનાવી દેવામાં આવે છે. ત્યાં તે કોનોલીમાં લગાવેલું હતું. તેને ઘણીવાર તેને જોયું હશે જ્યારે ડૉક્ટર અંગ્રેજી ઇન્જેક્શન ગેટ કરે છે ત્યારે કેનોલમાં દવા અને કેનાલમાં તેને કોઈ એન્ડ્રોઈડ માણસ હોય તો તેને ઇન્જેક્શન ભરે છે અને કેનોલ દ્વારા લગાવી દે છે. પછી પણ પત્ની સંધ્યાએ સાઇડ્રીન તેને સારું કામ આવડે છે અને તેને ઊંઘની દવાઓ અને ટોયલેટ સાફ કરવાવાળું ક્લીનર મળે છે અને પછી પત્નીને ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારબાદ મહિલાએ પ્રશાંતને ઇન્જેક્શન આપી દીધું અને ઇન્જેક્શન લગાવ્યાના થોડા જ સમયમાં પ્રશાંત તડપવા લાગ્યો અને થોડા જ સમયમાં તેનું મૃત્યુ થઈ ગયું. પ્રશાંતના મૃત્યુ થતાં જ મહિલાએ જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. આખો મહોલ્લો અને ગામના લોકો ભેગા થઈ ગયા. તેણે બધાને કહ્યું કે મારો પતિ છત પરથી પડી ગયો હતો, તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મેં તેને ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલ સહિત ઘણી બધી જગ્યાએ સારવાર કરાવી હતી અને આ રહ્યા બધા દસ્તાવેજો, પરંતુ હવે તેનું મૃત્યુ થઈ ગયું છે. પતિના મૃત્યુ પછી તેણે એટલી સારી રીતે નાટક કર્યું હતું કે તેણે કોઈ પણ રીતે તેના પર શંકા ન જાય, પરંતુ પ્રશાંતની માતાને કાંઈક ગડબડ હોવાની શંકા હતી. જ્યારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી ત્યારે કેસનો ભેદ ઉકેલાયો. ત્યારે પોલીસ પણ ત્યાં આ સત્ય જાણી અને ચોંકી ગઈ અને જો પ્રશાંતની માતાએ અંતિમ સમયે મહત્ત્વના પગલાં ન ભર્યું હોત તો કદાચ આ હત્યાનો ભેદ ક્યારે ન ખુલ્યો હોત.